જય જવાન જય કિસાન. તો આજ તમને અમારા એવા નાનકડા ઘરનો વ્લોગ બનાવી અને બતાવવાનો છે. તો જો આપણે ચા મૂકી દીધો છે અને એ ધીમો કરી દીધો કારણ કે વ્લોગ બનાવવા જવાનું ચા ઉકળી જાય ને તો મમ્મી બોલે. અને જો આ છે એવું મારું નાનકડું ઘર અને તમને બહાર જઈને પણ બતાવીએ. જુઓ પેલી સાઈડ છે અમારું ફાર્મ હાઉસ. તમને બતાવું જગદીશભાઈ શું કરે છે. જગદીશભાઈ શું કરો રા? હવે બોલો. ગાડી સાફ કરો. ગાડી કેમ તમારે ગાડી સાફ કરવી પડે? ગાડી સાહેબ ને ચોક લાવવાનું એટલે ગાડી સાફ કરવી પડે. અમારા સાહેબની ચોક દાવાનું હોય ને એટલે કે અમારા પપ્પાની ચોક દાવાનું હોય ને એટલે ગાડી અમારે જગદીશભાઈ સાફ કરવી પડે છે. અને જુઓ આ છે અમારી ગાડી. તમને બતાવું અમારી સ્ટાઈલ પણ લખેલી છે. તો હજુ તમે ફોલો ના કરી હોય તો ફોલો કરી લીજો. અને આ છે અમારો એવો નાનકડો તબેલો જેમાં અમારી ગાયો અને ભેંસો રહે છે. અમે ખેતી સાથે પશુપાલનનું બી કરીએ છીએ કારણ કે ખેતી કરી અને પશુપાલન ના રાખીએ તો આપણે દૂધ ક્યાંથી લાવવું. તો તમને અમારો નાનકડો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને સપોર્ટ કરતા રહેજો. જય જવાન જય કિસાન.